આ ઘરની અંદર તો મારી કોઈ વેલ્યુ જ નથી, કોઈને કશું જણાવવું નથી. હા, સીતાડીને તો બધું જ ખબર હશે ને. સીતા, એ સીતા! હા મમ્મી. હા મમ્મી, બોલો ને, કેમ બોલાવી મને? હા, લો બોલો, કેમ બોલાવી? એટલે મારે તમને બોલાવવા માટે કારણ હોય તો જ બોલાવવાની, બાકી નહીં બોલાવવાની એમ? હા, હું જે પૂછું ને એનો સીધો જવાબ આપજો. આ તમારા સસરા સવારથી ગયા છે અને કહેતા હતા કે ઘરમાં કોઈ મહેમાન આવવાનું છે. કોણ છે? કોણ આવવાનું છે? મને નથી ખબર મમ્મી, તમે નથી પૂછ્યું એને? લો બોલો, કેટલી ભોળી બને છે. કેટલો વખત થયો આ ઘરમાં એને? કેટલો વખત થયો? ખબર નથી પડતી? લો બોલો, મને પૂછે છે પાછી કે તમને નથી કહીને ગયા? આ તમારા સસરાના મોઢાને વતાવે કોણ? દર વખતે એકની એક વાત, અને જ્યારે કઈ પણ શાંતિથી પ્રેમથી પૂછે ને તો પ્રેમથી જવાબ જ નથી અપાતો એમનાથી. એ તો મમ્મી, મહેમાન ઘરે આવશે તો ખબર પડી જ જશે ને કોણ આવવાનું છે. એટલે તને નથી ખબર? ના, સાચે સાચું કહેજો. હો, સાચું કહું છું મમ્મી, મારા સસરા કઈ મને કહીને થોડા જાય છે બધું. ઓહો, કેટલી ડાઈ બને છે મારા સસરા. કઈ મને થોડી કહીને જાય છે? અરે તારા સસરા તને જ કહીને જાય છે, મને ક્યાં કઈ કહે છે? હું કઈ પૂછું તો તરત જ મોઢું વાંકા ચૂકા મોઢા કરશે, પણ સીધી જવાબ નહીં આપે મને, સીધી ભાષામાં. એ તો મમ્મી શાંતિ રાખો ને, તમે મારા પપ્પા ઘરે આવે ત્યારે એને પૂછી લઈશું આપણે. હા તો પૂછીશ જ ને, પણ આ તો જાણવું હતું કે તમને જાણકારી હોય ને, કારણ કે વહુ બેટા કરતા તમારી આગળ પાછળ ફરે છે. જા, 7 ફેરા ફરતી વખતે મારી સાથે ફેરા નતા ફર્યા ને, એટલા તમારી સાથે. વહુ બેટા કઈક લાવવાનું છે, વહુ બેટા આમ કરું, વહુ બેટા. સાચું બોલજો. હા, આટલા વર્ષો એમની સાથે રહી તો મારી સાથે સીધી ભાષામાં વાત નથી કરતા, તારી સાથે શું કામ કરે છે? અરે મમ્મી, હવે દીકરી કોને વાલી ના હોય? અને આ મારા પપ્પા મને એની દીકરીની જેમ રાખે છે, એટલે મને બધું કહીને જાય છે ક્યારેક. અને તમે ક્યાં મારા પપ્પાને ઘરમાં કઈ બોલવા જ દો છો કે? એટલે હા, તમને એટલે હા, કેવા શું માંગે છે? આ તારા પપ્પા એટલે કે તારા પપ્પાજીને હું બોલવા નથી દેતી. અરે તારા પપ્પાજી મને નથી બોલવા દેતા. હું જે દિવસથી આ ઘરમાં પરણીને આવી ને એ દિવસથી મારી બોબડી તો સિવાય જ ગઈ છે, અને દર વખતે છે ને આ પપ્પાજીનો છે ને સાથ. ભાઈ, હું મગજમારી રોજ આદરી છે હવારમાં. કયો જઈ બેન? શું હોય? હા, એના સસરાનો પક્ષ લે છે અને મારા પક્ષમાં તો ક્યારે બોલવું જ નથી. સાચું કીધું એકદમ. અને હું છે ને જ્યારથી આ ઘરમાં રહેવા આવ્યો ને ત્યારથી જોઉં છું કે આ સીતાઓ અને મારો ભાણિયો સાગર, આ તમારું છે ને એક પણ વેણ રાખતા નથી, તમારા કયામાં જ નથી. અરે મામા, આ શું જગતામાં ઘી હોમો છો? શું બોલી? હા, મારા ભાઈને બોલવાની હિંમત કેવી રીતે થઈ? હા, મારો ભાઈ છે. એની સામે બોલવાની હિંમત તો છે ને અમારા કુટુંબમાં કોઈ ના કરે, અને તારી હિંમત કેવી રીતે થઈ? સાંભળી લેજો. હું એવું કઈ નથી કેતી, ખાલી બસ શાંતિ રાખો ને. શું કામ આટલું બધું બોલો છો મારા પપ્પાને? આવે ત્યારે પૂછી લેજો ને. નાની અમથી વાતમાં તમે આટલા બધા હાઈપર થાવ છો. તારો જીભડો છે ને આ બત્રી રાતની વચ્ચે રાખજે, મારી સામે નહીં ચલાવતી, નહીતર મારાથી ખરાબ છે ને બીજું કોઈ નહીં હોય. સમજી ગઈ? હા, અને હું છે ને બળતામાં ઘી નથી હોમતો. અમારી મોટી બેન જે કહે ને એકદમ સાચું કહે છે. આ તમારી જીભડી છે ને થોડી કાબુમાં રાખવાની, અને મારું ઘર નહીં કરવાનું. આ ઘર છે ને મારી બેનનું છે, એટલે હુકમ મારી બેનનો હાલ છે. બરોબર ભાઈ? એ તો એનો જ ચાલે છે ને, એમ પણ અહીંયા મારા સસરાનું કઈ નથી ચાલતું તો બીજા કોઈનું તો ક્યારે ચાલે? જીભડો તો તમે ચલાવો છો, હું ક્યારનો જોઉં છું. આ હાઉની હવે આમ બોલાય કોઈ દિવસ? અરે સંસ્કાર હોય તો ને ભાઈ, સંસ્કાર જ નથી. આ મન ભાવે એવું બોલવું. મા બાપે આ શીખવાડ્યું તું? મમ્મી, અહીંયા મારા મા બાપ ક્યાંથી આવે છે વચ્ચે? લો બોલું, મારા મા બાપ ક્યાંથી આવે? તારા મા બાપ જ વચ્ચે આવે, બીજું કોઈ ના આવે. સમજી લો? હા, સાસુની સામે બોલું, સસરાની સામે ગાય બનીને રહેવું, એટલે ત્યાં મીઠડી બને બેન. તમારી જીભ કરવટની જેમ ચાલે છે મારા ઉપર, એ કેના સંસ્કાર છે? ઓહ વાહ, સરસ. એટલે હું બોલું એટલે તમારે પણ બોલવાનું એ જરૂરી છે. હા, મારો ભાઈ છે ને સાચું જ કે છે કે જ્યારથી પરણ્યો ને મારો દીકરો ત્યારથી મારા કયામાં જ નથી રહ્યો. આ બધું જ પોપટની જેમ તે પડાવ્યું છે. હવે મેં તને ખાલી એટલું પૂછ્યું હતું કે તારા સસરા ગયા તો મહેમાન લઈને આવવાના છે, તો કોને લઈને આવવાના છે? એમાં આટલું બધું ભાષણ આપવાની ક્યાં જરૂર હતી મને?
તો મેં તમને કીધું તો ખરા કે મારા સસરા ઘરે આવે ત્યારે એને પૂછી લેજો. હા તો પછી અત્યારે શું કામ મારી પર ઉકળી? તો આમાં તમારા દીકરાને કેમ કોસો છો? કઈ હું જાતે તો નથી આવી, તમે ઢોલ વગાડતા લેવા આવ્યા હતા. હા ભૂલ થઈ ગઈ. ખબર જ હતી મને કે આવડો જીભડો છે, અહીંયા આવીને બોલ છે. જો મારી આગળ છે ને જીભડો નહીં ચલાવવાનો, આ બે હાથ આપે છે ને એ ચલાવ. ચાલ જા કામ કર દારૂ. દોડાઈ જોયું ભાઈ, જોયું? આ ઘરમાં તું એક જ છે જે મારી કદર કરે, બાકી આનો જીભડો બહુ ચાલે છે. અને આ બધું થઈ રહ્યું છે ને એ આ તારા જીજાજીના કારણે. એ તમારી વાત એકદમ સાચી છે મોટા બેન. આ તમે મારા બનાવીને કઈ કહેતા નથી ને, એટલે ઓલો રાફડામાંથી નાક કેમ નીકળે મણિધર એમ ફેણ માંડીને બેઠા છે આખા ઘર ઉપર. આવો સાચી વાત કીધી ભાઈ. હું તો ગરીબડી ગાય જેવી ક્યારે મગનું નામ મરી નથી પાડ્યું. આ ઘરમાં આવીને તો મારી બેન કેટલી દુખી છે આ ઘરમાં આવીને, કોઈ એનું દુઃખ સમજતું નથી. અને એક આ સીતા હોય જીભડો લડાવે મારી બેન આમ બિચારી. તું ચિંતા નહીં કર, આ તારી બેન છે, પહોંચી વળશે તારા જીજાજીને. આવા તો દે, કોને લઈને આવે છે જોઉં ને. નાલાયક. શું માંડ્યું છે આ? શું માંડ્યું એટલે શું માંડ્યું? આ સવારમાં ઉઠીને એક જ કામ કરવાનું, શેનું? બરાડા નાખવાનું, મગજમારી કરવાનું. અરે તને કેટલી વાર મેં કીધું છે કે મમ્મી સાથે છે ને મગજમારી ના કર, ત્યાં સિંગડા ભરાવા ના જા, પણ નહીં, તને તો બાધ્યા વગર ચાલતું જ નથી ને. અરે મેં નથી મમ્મી સાથે કોઈ ઝઘડો કર્યો. હું ક્યાં શિંગડા માંડવા ગઈ? આ મમ્મી તમને તો ખબર જ છે, મમ્મી આમાંય વજનદાર ને આમાંય વજનદાર, એની સામે હું શિંગડા માંડી શકું? જો સીતા, તને ખબર છે ને મને ખબર છે કે મમ્મીનો સ્વભાવ થોડોક આકરો છે, આખા બોલા છે મમ્મી. તો પણ શું કામ એમની સાથે મગજમારી જ કરવી? એમની હામાં છે ને હા રાખવાની, એટલે ખોટો ઝઘડો ના થાય અને ઘરમાં બધા શાંતિથી રહી શકે. તને ખબર છે આ આડોશ પાડોશના લોકો આપણી વાતો કરતા હોય છે કે જ્યારથી આના ઘરમાં વહુ આવીને ત્યારથી રોજ જ ઝઘડા. હા, એટલો કડવી તો વહુ જ થવાની છે. પણ સાગર, હું નહોતી ઝઘડો કરવા ગઈ, અને આ તમે કહો છો ને કે હામાં હા થવી જોઈએ, આ હા બોલવાનો પણ મોકો મમ્મી આપે તો ને. ખબર છે સવારે શું વાત થઈ? શું? મમ્મીએ મને બહાર બોલાવી, બરાબર છે? હા. હવે બહાર બોલાવી તો મને એમ કહે છે કે તારા પપ્પા ક્યાં ગયા છે? મેં કીધું મને નથી ખબર. તો કે આ ઘરે કોઈક નવું મહેમાન આવવાનું છે, મને કહીને નથી ગયા, તને જ કહીને ગયા છે, મારું કોઈ સાંભળતું નથી, મારા કયામાં કોઈ નથી, આવું બધું મને બોલવા માંડ્યા. અને એમ કે તારા પપ્પાને તું જ હારી લાગે છે, કે તને બધું કહીને જાય છે, તો આમાં મારી શું ભૂલ છે? અને એમાંય તે ઉપરથી આપણે પેલું આગ સળગાવવા માટે છે તે એક સુરસુર્યું આવી ગયું, તણકલું મામા. હા, એ તો છે ને, આ ઘર માટે પનોતી કયો ને તો પણ ચાલે, કારણ કે જ્યારથી મારા મામા આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ઘરની શાંતિ હણી ગયા છે. જ્યારે જોવો ત્યારે મમ્મીને છે ને કંઈક ને કંઈક બાબતે ચડાવ્યા કરે, અને મમ્મી આ ઘરમાં રોજ ઝઘડા કર્યા કરે. હા છે ને સાગર, પપ્પાને કેવું પડશે કે પપ્પા છે ને હવે મામાને કંઈક કહે, અને કાં તો પછી મમ્મીને થોડાક કાબુમાં રાખવાનું. તને શું લાગે કે પપ્પાએ મમ્મીને કહેવાની કોશિશ નહીં કરી હોય? હા, મમ્મી છે ને એ ઘરમાં કોઈનું સાંભળે ને એમાંના નથી. અત્યાર સુધી તો એક હતા, પણ મામા આવ્યા એટલે બે થઈ ગયા. અને કહેવાય ને કે બે જ્યારે એક વ્યક્તિ મતલબ એક સ્વભાવના બે વ્યક્તિ ભેગા થાય ને ત્યારે ઘરમાં છે ને ધીંગાણા જ હોય. હવે એ ધીંગાણું હું એકલી સહન કરું છું આખા ઘરમાં. વિચાર કરો, પપ્પા ઓફિસ જતા રહી, તમે ઓફિસ જતા રહો, યા ઘરે. એટલે જ તો મેં તને કીધું છે કે તારે છે ને મમ્મી સાથે કોઈ જાતની લપ કરવાની જ નહીં. મમ્મી કે દિવસ છે તો દિવસ, મમ્મી કે રાત છે તો રાત. કોઈ વાર એવું કહીને કે રાતે દિવસ છે તો એમ પણ માની લેવાનું, પણ એની સાથે મગજમારી નહીં કરવાની. આ મમ્મીની હામાં હા છે ને, હે ભગવાન, હું તો મીરાની થઈ શકું. એક મિનિટ, તું શું બોલી હતી હમણાં કે પપ્પા કોઈ મહેમાનને લેવા માટે ગયા છે? આપણા ઘરમાં કોઈ મહેમાન આવવાનું છે? કોણ આવવાનું છે? તને ખબર છે? પપ્પાએ તને એ કીધું તું? મને શું ખબર કોણ આવવાનું છે? મેં મમ્મીને એ તો જવાબ આપ્યો કે પપ્પા ઘરે આવે ત્યારે પૂછી લેજો. આ તમે પણ શું ચાલુ થઈ ગયા મમ્મીની જેમ? બસ કોણ આવવાનું છે, ક્યારે આવવાનું છે, મને કીધું નહીં, તેને કીધું, પણ મને થોડી ખબર છે. અરે પણ પ્રેમથી પણ કહી શકે ને કે ઘરમાં જે પણ કઈ મહેમાન આવવાનું છે એની જાણ મને નથી. બસ સિમ્પલ. હા, વાતને લંબરની જેમ લાંબી ખેંચવાની શું જરૂર હતી? બસ હવે મારે છે ને કોઈ વાત નથી કરવી તારી સાથે. હા, ઓફિસે જવામાં લેટ થાય છે, ઓફિસ ભેગો થાવ એટલે થોડીક વાર તો શાંતિ. તારી વાત નથી. કંટાળો મારાથી આવે છે તમને?
અરે મારાથી ત્રાસ આવે છે ને તમે બોલ્યા અત્યારે અરે એટલે મારે શાંતિ છે. અરે નાના તારી વાત નથી કરતો, મમ્મીની વાત કરું છું. એક તો આખો દિવસ ઘરમાં બરાડા નાખ્યા કરે છે અને પાછા કહીશું કે મને તો કોઈ બોલવા જ નથી દેતું, આ ઘરમાં મારું તો કઈ ચાલતું જ નથી. પણ એને કોણ સમજાવે કે કોઈને બોલવાનો મોકો તમે નથી આપતા? બસ હવે જો આ વાતો કરવા બેસશું ને તો આખો દિવસ પણ ટૂંકો પડશે. નાસ્તો બની ગયો હોય ને તો તું નાસ્તો પીસી દે, હું ઝડપથી નાસ્તો કરી અને ઓફિસ ભેગો થાવ. હા તમે બેસો ટેબલ પર, હું આવું. હા પણ સીતા, હું શું કહેતો હતો, આ સાલું મહેમાન આવવાનું છે તો આવવાનું કોણ છે, ક્યારે આવવાનું છે ખબર? આ પેલું કહે ને કે માના પેટમાં આળોટેલા હોય ને એટલે એના જેવું તો થાય જ બધું. અને આ તમે સેમ ટુ સેમ મમ્મી જેવા થયા છો. પાછું ચાલુ કર્યું તમે, કોણ આવવાનું છે, ક્યારે આવવાનું છે? કહું છું નથી ખબર મને તો. બસ બંધ થઈ જા, બંધ થઈ જા. મસ્તી કરતો હતો, મસ્તી કરતો હતો. તારી સાથે એ પણ કરવાનો ફાયદો નથી. ઇડિયટ. શાંતિથી આવી જાઓ. અરે હાશ. પ્રમોદ, હા મને તું તારા ઘરે તો લાવ્યો છો બેટા, હા. ઘરમાં તે બધાને વાત તો કરી છે ને? અરે બા, તમે એ બધાને શું કામ ચિંતા કરો છો? આ જો આ મારું ઘર છે. બેસો પહેલા. લાવો થેલો અહીંયા. બેસો. કેવું લાગ્યું બા ઘર? અરે પ્રમોદ, બહુ સારું ઘર છે હો બેટા, મહેલ જેવું છે. લે ઠીક છે બા, માતાજીની દયા છે. અને રીચા, રીચા ક્યાં છે? બહાર આવજે. જો બા, આ ઘર છે ને આજથી તમારું જ છે અને તમારે અહીંયા રહેવાનું છે. કોઈ જાતની ચિંતા નથી કરવાની. તમારું પોતાનું ઘર સમજી, તમારા દીકરાનું છે સમજીને અહીંયા રહેવાનું છે. હા બેટા. હો, જય શ્રી કૃષ્ણ રીચા બેટા. જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? રીચા, આવી રીતે સવાલ કરાય ઘરમાં કોઈ મહેમાન આવે તો? અને તું કોણ છે એમ તું પૂછે છે ને, તો શાંતિ રાખ, બધું કહું છું. અમારા કાકીમાં છે. કાકી? હ? અત્યાર સુધી તો મને ખબર છે ત્યાં સુધી તમારા કોઈ કાકી નહોતા. આ અચાનક ક્યાંથી પ્રગટ થયા કાકી માં? રીચા, આ મારા દૂરના કુટુંબી કાકી છે. સમજાયું તને? અને આપણા ઘરમાં જ હવે રહેશે. પણ શું કામ આપણા ઘરમાં? શું કામ? હા, કારણ કે એમના દીકરા વહુએ એમને ઘરેથી કાઢી મૂક્યા છે. હવે એનું આગળ પાછળ કોઈ નથી. બિચારા દુઃખી થતા હતા એટલે એને આપણા ઘરમાં લઈ આવ્યો છું. આપણા ઘરમાં શાંતિથી રહેશે અને તારે પણ બાની થાય એટલી સેવા કરવાની, તને એનું પુણ્ય મળશે ને. એક કામ કરું, જરા બહાર જઈ આવું. હા, બહાર કામ છે મારે. આવું પછી જવાબ આપો. કેમ આવા કેમ અતડા જવાબ આપે છે? આ તમારી માનું નામ લખ્યું છે ને લીલા ભવન, એને બદલી નાખું ને અને બહાર લખી દઉં, બોર્ડ મારું ધર્મશાળા. હા, અલખનો ઓટલો છે. આવો રો, મન ફાવે. અરે તમારા કાકી માને એના દીકરાઓએ ના સાચ્યા તો તમે શું ગધેડી પકડી છે તે લઈને અહીંયા આવી ગયા? પણ તું આવું શું કામ બોલે છે? માણસાઈ જેવું કઈ હોય કે નહીં માણસમાં? અને માનવતાના નાતે હું લઈ આવ્યો છું બાને. અરે માણસાઈ ગઈ બાજુ પર, એવી બધી માણસાઈ ન બતાવાય. જમાનો કેવો છે ખબર નથી? લો બોલો, માણસાઈ બતાવવા નીકળ્યા. બસ હા બસ, તે બહુ બોલી લીધું. આ તું કવની બોલ્યા કરે છે, અમે લોકો સાંભળ્યા કરીએ છે બે જણા. બસ સાંભળ, આ મારા પ્રમોદનું ઘર છે એટલે હું અહીંયા જ રહેવાની છું. હવે સાંભળી લેજે, અને બહુ બોલીશ ને તું તો તને આ ઘરની બહાર કાઢી મૂકીશું. આને સમજાવો, આ ઓળખતી નથી મને. આ ખોટું મારે છે ને અહીંયા ને અહીંયા મગજમારી વધી જશે. અને મારી સામે સાના બોલો છો? પ્રમોદ અચાનક પ્રગટી ગયો, તમે અચાનક આવી ગયા. કાકી માં અત્યાર સુધી ક્યાં હતા? હા, કયા ગોખલામાં હતા તમે? રીચા વહુ, તમે તો કાલ સવારે આવ્યા છો. મારા પ્રમોદને તમે આવડો હતો ને ત્યાંથી મોટો કર્યો છે એટલે બહુ બોલવાનું નહીં, બરાબર? જો હા, અમને સમજાવી દેજો. આ મારા સ્વભાવથી છે ને વાકેફ નથી. તમને તો ખબર છે ને મારો સ્વભાવ. અરે પણ તું શાંતિ રાખ ને. તું મને ઓળખતી નથી હે હજી. બા, હા, મારે પડી જા અહીંયા રહેવાનું તને. જો હા છે ને
તમે જેને પણ લાવ્યા હોય ને એને અબ ઘડીએ મારા ઘરમાંથી બહાર કાઢો. આ ખોટી ખોટી દાદાગીરી સાની કરે છે? આવતા વેત મારી ઉપર મારા જ ઘરની અંદર મને સંભળાવવા માંડી. અને સાંભળી લેજો, આ તમારા પ્રમોદનું ઘર નથી. છેલ્લા 30 વર્ષથી છે ને આ ઘરને મેં સાચવીને રાખ્યું છે. આ નવી નવાઈને આવી અને મારા ઘર પર મારી પર તૂટવાની કોઈ જરૂર નથી. સમજી ગયા? ઘરને સાચવીને આયા તો ફરજ બજાવી છે તમારી, કઈ નવાઈ નથી કરી. જો હા, આવા લોકોને છે ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, આવાને ઘરે ના લવાય. આ જીભડો તો જો, આ ઉંમર થઈ ગઈ. થોડુંક જપીને બોલ, થોડુંક શાંતિ રાખ, સામે વાળાનું કઈક સાંભળ તો તને કઈક કહે તો તને મગજમાં ઉતરે. બા હા, આનો સ્વભાવ છે ને પહેલે થોડો હતડો છે. બેઠે બેઠી એની માં ઉપર ગઈ છે એટલે તમે એની વાતનું ખોટું ન લગાડતા. નાના પણ પ્રમોદે મને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કહે છે ને, તું એને મૂક્યા વૃદ્ધાશ્રમમાં પહેલા. તમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય અને તમારે મારા ઘરમાં રહેવાનું છે, આ વાત ફાઇનલ છે. એ તો હું રહીશ જ. આ મને હું કાઢે છે, હું જોઉં છું, એને કાઢી મૂકીશ હવે. જોયું આનો જીભડો. આ ડોસી છે ને મારા ઘરમાં આજની સાંજ નહીં પડવા દો. તમે જો, અરે પણ તો સભ્યતાથી બોલ ને. ડોસી ડોસી શું કામ કરે છે? આના આ ઘરના સંસ્કાર- વડીલ છે, વડીલની સાથે આવી રીતે બોલાય? આવા સંસ્કાર છે તારા મા બાપના? ઓ સંસ્કાર પર તો જતા જ નહીં. હા, મારા સંસ્કાર પર નહીં જતા. તમારા સંસ્કાર જો, તમારો જે રીતે જીભડો ચાલે છે ને એ રીતે ખબર પડે છે કે તમારા મા બાપે તમને શું શીખવાડ્યું છે. હવે તારો જીભડો પહેલા ચાલુ થયો ને, મેં પછી ચાલુ કર્યું. તે સીધી રીતે વાત કરી હોત ને તો હું સીધી રીતે જ વાત કરત તારી જોડે. સીધા માણસ હોય ને એની સાથે સીધી વાત થાય, પણ તમારા જેવા માકા ચૂકા હોય ને એની સાથે સીધી ભાષામાં વાત જ ના થાય. તું કેવી સીધી છે તો દેખાય જ છે, જલેબીના ગુચરા જેવી. હા, તમે જલેબીના ગુચડા જેવા હતા ને એટલે જ તમારા દીકરા વહુએ તમને કાઢી મૂક્યા વૃદ્ધાશ્રમમાં. અને આ મારા વર અલખનો ઓટલો હતો તે લઈને આવી ગયા અહીંયા. હા, અરે તમને શું થાને હવે તું એક કામ કર. આ બા અહીંયા આવ્યા છે ને, હવે અહીંયા રહેશે એટલે કોઈ જાતની માથાકૂટ કરવાની જરૂર નથી. તું જા ચા બનાવી લાખ અમારા માટે. બનાવે માં? હા, બનાવું ને ચા. ઝેર નાખીને આપી દઉં એટલે વાર્તા થાય પૂરી. અરે પણ કોઈ વાંધો નહીં બા. આ સીતામાં હોય ને એ બનાવે છે ચા.